નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. મહાત્મા ગાંધીજીની આજે 76મી પુણ્યતિથિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ રાજઘાટ જઈને અર્પણ કરશે શ્રદ્ધાસુમન. આવતીકાલથી બજેટ સત્ર શરૂ. આજે કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક. સરકારે તમામ પક્ષોને ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી. રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર. 27મી ફેબ્રુઆરીના રોજ 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર ખેલાશે જંગ. મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે સુઓ મોટો પર કાર્યવાહી. સુનાવણી દરમિયાન 113 બ્રિજોના રિસ્ટોરેશન અને રિકન્સ્ટ્રક્શન માટેનો પ્લાન સરકાર રજૂ કરી શકે છે. સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી. જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં ઠંડીનો ચમકારો. વાતાવરણમાં થયેલ ફેરબદલને પગલે ઠંડીનું પ્રમાણ તીવ્ર. શરૂઆત કરીએ સમાચારની. ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 27મી ફેબ્રુઆરીના રોજ 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે કહ્યું કે આ 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં સમાપ્ત થવાનો છે. 56 બેઠકોમાંથી સૌથી વધુ 10 ઉત્તર પ્રદેશની છે, જ્યારે કર્ણાટક અને ગુજરાતની 4-4. આ સિવાય મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી પરિણામો પણ એ જ દિવસે આવી જશે. ચૂંટણીના નોમિનેશનની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે, જ્યારે કે 20 તારીખ સુધી નોમિનેશન પરત ખેંચી શકાશે. કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સરકારે તમામ પક્ષોને ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે અને આ વખતે સરકારનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. મહાત્મા ગાંધીજીની આજે 76મી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓ રાજઘાટ જઈને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. બાપુએ પોતાના જીવનમાં અપનાવેલા આદર્શોને સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવે છે અને દરેક દેશમાં તેમના અનુયાયીઓ છે. તેમના અહિંસક વિચારો અને કાર્યોએ સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી. વિશ્વના 100થી વધુ દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સ્થાપિત છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના મામલે હાઈકોર્ટે લીધેલા સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે અને આ સુનાવણી દરમિયાન 113 બ્રિજોના રિસ્ટોરેશન અને રિકન્સ્ટ્રક્શન માટેનો પ્લાન સરકાર હાઈકોર્ટમાં રજૂ કરી શકે છે. અસરગ્રસ્તોને થયેલી માનસિક અસર મામલે તબીબી સારવારના મુદ્દે સરકાર શું કહી રહી છે તેનો કોર્ટે માંગ્યો હતો ખુલાસો. અગાઉ હાઈકોર્ટે કહ્યું હતું કે અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને જોઈતી મદદ માટેનો રિપોર્ટ અને વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેક્ટર રજૂ કરે. આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેશે. વાત ઠંડીની. સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં લોકોને ઠંડી અનુભવવા મળી રહી છે. આમ તો ઘણા દિવસથી વાતાવરણમાં થયેલ ફેરબદલને પગલે ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર અનુભવવા મળી, જ્યારે કે સોમવારે ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રાજ્યની સૌથી વધુ 11 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવા માટે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી ફેબ્રુઆરી મહિનામાં 12 થી લઈને 16 ફેબ્રુઆરી દરમિયાન અંબાના ચરણોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે.
ગુજરાતની 4 બેઠકો સહિત રાજ્યસભાની 56 બેઠકો પર 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે ત્યારે આ માટેનું નોમિનેશન 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે। તમને જણાવી દઈએ કે ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટર્મ પૂર્ણ થશે તેમજ કોંગ્રેસના અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાની પણ ટર્મ પૂર્ણ થશે। ગુજરાતની ખાલી પડતી 4 બેઠકો ભાજપ કબજે કરે તેવી પણ શક્યતા છે। હરણી તળાવ દુર્ઘટનામાં વધુ 4ની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઈટીએ આ ધરપકડ કરી છે। એફએસસીની તપાસમાં મોટો ખુલાસો થયો હતો અને ત્યારબાદ અન્ય 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીની ધરપકડ કરવામાં આવી છે। નિલેશ જૈનને 10 મહિના અગાઉ બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જ્યારે અન્ય 3 આરોપીઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા। હવે આ મામલે વિશિષ્ટ તપાસ દળ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ 4 આરોપીઓના મેડિકલ ટેસ્ટ બાદ તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે। તેમના રિમાન્ડ દરમિયાન વધુ માહિતી તપાસ ટીમને મળે તેવી પણ આશા છે। हरनी में जो दुर्घटना हुई थी उसमें आज हमने और 4 आरोपियों को अरेस्ट किया हुआ है। इसमें नीलेश जैन जो पहले ही हमने एफआईआर में उनका नाम ऐड किया था, जो पूरा वहीवट परेश शाह के साथ में रह के ये हरनी लेक जोन का जो वहीवट करते थे उनको हमने अरेस्ट किया हुआ है। वो वटामण यहाँ से छोटाउदेपुर से इंदौर गए थे, इंदौर से वटामण जा रहे थे, तब पुलिस की टीम ने उनको अरेस्ट कर लिया है। और साथ में ही हमने और 3 आरोपी जतीन दोषी, तेजल आशीष भाई दोषी और नेहाबेन दीपेन भाई दोषी, 3 और आरोपियों को अरेस्ट किया है। ये तीनों ही राजस्थान से बड़ौदा आ रहे थे और तब हमने उनको अरेस्ट किया हुआ है। और सारे जो डॉक्यूमेंट्स हमको मिले हैं परेश शाह के पेट्रोल पंप पे और परेश शाह के जो घर पे हमने सर्च किया था, वहाँ पे जो हमको दस्तावेज मिले हैं, डॉक्यूमेंट्स मिले हैं, उनका अभी हम स्टडी कर रहे हैं और उसके ऊपर से जो भी आगे कार्रवाई होगी, जो भी निकलेगा उसमें हम कार्रवाई करेंगे। मुख्यमंत्री भूपेन्द्र पटेले परीक्षा पे चर्चा 2024 कार्यक्रमનું જીવંત પ્રસારણ અમદાવાદના ઘાટલોડિયામાં આવેલ નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી નિહાળ્યું ત્યારે મુખ્યમંત્રીએ શાળાના 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીએ અમદાવાદના ઘાટલોડિયાની નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। મુખ્યમંત્રીએ 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકોની સાથે બેસીને આ પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ નિહાળવામાં જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને જીતનો મંત્ર આપ્યો હતો અને નિરાશ થયા વિના સતત પરિશ્રમ કરવાની શીખ આપી હતી। હંમેશા હતાશા ખંખેરીને કાર્યમાં લાગી જવા કહ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યક્રમ બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। અમદાવાદના આંગણે અનોખો ગઝલ ઉત્સવ યોજાયો હતો। ટાફ, ટી પોસ્ટ અને પ્રવેગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મોજરે કાર્યક્રમમાં કવિતા, ગઝલોનો સાહિત્ય પ્રેમીઓએ રસાસ્વાદ માણ્યો હતો। રઈસ મણિયાર દ્વારા ગઝલ રજૂ કરવામાં આવી હતી અને આ ગઝલોત્સવમાં ગુજરાતના નામી કલાકારો પોતાની કલાનું રસપાન કરાવ્યું। કવિશ્રી તુષાર શુક્લ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર મિત્રો, અમે ઊભા છે અહીંયા કવિતાના ગઝલના સાનિધ્યમાં એક સરસ મજાનું આયોજન TAFF ટ્રાવેલ, આર્ટ્સ, ફૂડ એન્ડ ફેશન આ એક ગ્રુપ ચાલે છે જે તન્મય શેઠ અને એમના મિત્ર મંડળી ચલાવે છે। એ લોકો એક સરસ મજાનો કાર્યક્રમ આજે ડિઝાઇન કર્યો છે, દોસ્ત તારી સાથે મોજ રે, દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે। તો ગઝલનો મુશાયરાનો આ કાર્યક્રમ છે જેમાં
ગુજરાતના અને અમદાવાદના જાણીતા યુવા કવિઓ મારી સાથે, હું ડૉક્ટર રઈસ મણિયાર, હું સંચાલન કરીશ અને મારી સાથે અનેક કવિ મિત્રો આજે કવિતાની રસલહાણ રેલાવશે. હજુ 1 કલાકને વાર છે કાર્યક્રમને, પણ અત્યારે જ અમારા મિત્રો બધા, શ્રોતા મિત્રો, ચાહકો બધા આવી રહ્યા છે. સુંદર મજાનું વાતાવરણ અહીંયા ઊભું થયું છે ગુજરાતી કવિતા માટેનું. આ તમામ મિત્રો કોઈને કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે, પણ છતાં માતૃભાષા પ્રત્યેના પ્રેમના કારણે અને ખાસ કરીને માતૃભાષાની સમૃદ્ધિ આપણા ગુજરાત રાજ્યમાં પાછી આવે એવા આશય સાથે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એમની આ નિસ્વાર્થ પ્રવૃત્તિને હું વંદન કરું છું. જે મિત્રોએ આ પ્રવૃત્તિને સ્પોન્સર કરી છે, ઘણા બધા સ્પોન્સર મિત્રો છે, એ દરેકને હું વંદન કરું છું. ને આ પ્રવેગ ટીવી પણ આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યું છે. તો હું 4 પંક્તિ આપ સૌ ગુજરાતી મિત્રો માટે કહીશ કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કપકો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા કુંજા બધાની ધૂળ ચોટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો મિત્રો, બહુ જલ્દી પ્રવેગ ટીવી પર આ આખા મુશાયરાનું પ્રસારણ પણ થશે, જેની અંદર મારી સાથે મધુભાઈ પટેલ, કુણાલ શાહ, ભાવિન ગોપાણી, દાહા મંસૂરી, વિરલ દેસાઈ, વિશાલ દેસાઈ, ચૈતાલી જોગી અને ઉવેશ ગિરાજ તથા ચિરાગ ખોડીફાડ જેવા અનેક યુવાન તરોતાજા કવિ મિત્રો પોતાની શાયરીની રસલાહણ મેળવશે. તો રાહ જોતા રહો એક સરસ મજાના કાર્યક્રમમાં. મેં જેમ આગળ કીધું એમ કે ભાઈ મા સાથે, માતૃભાષા સાથે તો એ મોજ જ હોય, એટલે આ મોજરે શબ્દ અમે યુઝ કર્યો, અહીંયા વાપર્યો અને એની આ રજૂ કર્યું આપણા ગુજરાતી ભાવકોને સામે, ગુજરાતી શ્રોતાઓની સામે. જે લોકોને પણ આ સાહિત્યમાં રસ છે એમને આ કંઈક એક અલગ અનુભવ થાય એટલા માટેનું આયોજન છે. અને 10 કવિઓની સંખ્યા પણ એક સૂચક છે, કારણ કે 10નો આંકડો પરફેક્ટ 10 કહીએ છીએ આપણે, બરાબર, જે હંમેશા એક પૂર્ણ સંપૂર્ણ સ્વરૂપ છે. તો 10 એ ચુનંદા તૂટેલા અમારા યુવા કવિઓને અમે અહીંયા હેઠો માપવા પ્રયત્ન કરેલો છે. અને એની ઉપર શિરમોર સમાન રઈસભાઈ કે જેમનું સાહિત્ય અને જેમનું વાંચન અને જેમનું રિસર્ચ કહેવાય છે કે અત્યારના ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે શ્રેષ્ઠ અને સૌથી વધારે જાણીતા એ કવિ છે. એટલા માટે રઈસભાઈના આ નેજા હેઠળ, રઈસભાઈની આગેવાની, રઈસભાઈના વડપણ હેઠળ આ 9 ચુનંદા કવિઓને ટોટલ 10નો આંકડો 10, અને એટલા માટે આ એક સંપૂર્ણ સ્વરૂપ આપવાનો પ્રયત્ન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાકાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાકાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સાને વર્ષોથી ખણખણિયા કરાવતી બટાટાની ખેતી હવે દિવસે ને દિવસે મોંઘી બની રહી છે અને યોગ્ય ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવો ના મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે. ત્યારે આટલું ઓછું હોય તેમ આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે. બટાકાની ખેતીમાં સાહેબ કશું મળતું જ નથી. આટલું બિયારણ મોંઘું, આટલું ખાતર મોંઘું, આટલી ખેડ મોંઘી, ટ્રેક્ટર મોંઘા આટલા, અને બિયારણમાં કશું મળતું નથી. બેંકના લોન પણ બાકી પડ્યા છે, છતાં પણ સ્ટોરવાળાએ 20 પૈસા પાછા ફરીથી ભાડું વધારી દીધું છે. એટલે હવે ખેડૂતને તો કોઈ ઉપાય શું કરવો એનો કોઈ અર્થ જ નથી. દિવસે ને દિવસે બટાટાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા ના મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. તેવામાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાટાની હાલત પડતા પર પાટું મારવા જેવી બની ગઈ છે. જે વખતે બટાટાના જે સ્ટોરની અંદર જે ભાવ હતા તેના ભાવમાં વધારો કરવા પાછળના કારણો શું છે? આ વખતે અમારી 26મી તારીખે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી, એમાં અમે પર કિલોએ 20 પૈસાનો વધારો કરેલ છે. એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે વીજળી બિલના જે યુનિટ રેટમાં વધારો થયો છે અને લેબર ખર્ચમાં વધારો થવાના કારણે આંશિક વધારો કરેલો છે. જે રીતે બટાટાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા.
છેલ્લા 20 વર્ષમાં બટાટાની ખેતીમાં ખર્ચ 4 ગણો વધી ગયો છે, પરંતુ બટાટાના ભાવોમાં માત્ર 2 જ ગણો વધારો થયો છે, જેથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં બટાટાને લઈ આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાને બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાય નહીં। કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા। ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે। 27મી ફેબ્રુઆરીના રોજ 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે। ચૂંટણી પંચે કહ્યું કે આ 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં સમાપ્ત થવાનો છે। ત્યારે 56 બેઠકોમાંથી સૌથી વધુ 10 ઉત્તર પ્રદેશની છે, જ્યારે કે કર્ણાટક અને ગુજરાતની 4-4 બેઠક છે। આ સિવાય મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 બેઠકો પર ચૂંટણી યોજાશે। ચૂંટણી પરિણામો પણ એ જ દિવસે આવી જશે। ચૂંટણીના નોમિનેશનની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે, જ્યારે કે 20 તારીખ સુધી નોમિનેશન પરત ખેંચી શકાશે। મધ્યપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમ મિશ્રાએ સોમવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી। મિશ્રા મંદિર પહોંચ્યા અને બાબા મહાકાલની પૂજા કરી। તેમણે કહ્યું કે તેઓ રાજ્ય અને દેશમાં સુખ અને સમૃદ્ધિની કામના કરે છે। प्रदेश में शांति, देश में शांति, समृद्धि, सुख, सबका कल्याण हो, सबका मंगल हो, सबका भला हो, यही मांगते बाबा से। बाबा देने वाले हैं, महान काल है वो तो। મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે ઇમ્ફાલ રિંગ રોડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે એશિયન ડેવલપમેન્ટ બેંકની નાણાકીય સહાયથી હાથ ધરવામાં આવનાર છે। લોકાર્પણ કાર્યક્રમ સોમવારે 500 મત વિસ્તાર ખાતે યોજાયો હતો। Now this project will boost and ease out the congestion in Imphal town. Mainly Imphal town has become so congested because of the increasing of population as well as vehicles, So now this project's cost is around 1,700. It was trying since the last 2015-16, but it expedited only when the Honorable Prime Minister Modi ji intervened directly. And I'm thanks to the Honorable Prime Minister Modi ji and to the Asian Development Bank Authority, which is providing the funding around 1,700 crores. કાશ્મીર ખીણમાં નબળી હિમવર્ષા પહેલાથી જ ચિંતાનો વિષય છે। આનાથી ભારતીય સેનાની રણનીતિ પર પણ અસર પડી રહી છે અને સૈનિકો એલર્ટ મોડ પર છે। સામાન્ય રીતે હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીની ઘટનાઓ ઓછી થાય। હિમવર્ષાના અભાવને કારણે શિયાળામાં પણ ઘૂસણખોરીના તમામ માર્ગો ખુલી ગયા છે, જે એક ચિંતાનો વિષય છે। તમિલનાડુના નીલગિરીના જંગલોમાં જળચર પક્ષીઓનું સર્વેક્ષણ 25 ટીમો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને આ પક્ષીઓની વસ્તી ગણતરી દર વર્ષે કરવામાં આવે છે। તાજેતરમાં તે મૃદુમલાઈ ટાઈગર રિઝર્વ અને મુકુર્તી રાષ્ટ્રીય ઉદ્યાનના હાથ ધરવામાં આવ્યું હતું। સર્વે માટે ફોરેસ્ટ સ્ટાફ, સ્વયંસેવકો અને કોલેજના વિદ્યાર્થીઓને 25 જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા। ભારત સૌદી અરેબિયા સંયુક્ત લશ્કરી કવાયત રાજસ્થાનમાં યોજાય છે અને આ કવાયત 10મી ફેબ્રુઆરી સુધી ચાલવાની છે। આ કવાયતનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના અધ્યાય હેઠળ અર્ધરણના ભૂપ્રદેશમાં સંયુક્ત કામગીરી માટે બંને પક્ષોના સૈનિકોને તાલીમ આપવાનો છે। રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે કિશનગંજ થઈને બિહારના અરરિયામાં પ્રવેશી, જ્યાં રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધી પણ હતી અને બીજેપી સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા। 2020ની વિધાનસભા ચૂંટણી પ્રચાર પછી રાહુલ ગાંધીની બિહારની આ પ્રથમ મુલાકાત છે। રાહુલ ગાંધી મંગળવારે કિશનગંજમાં જાહેર સભા અને પૂર્ણિયા જિલ્લામાં એક મોટી રેલી અને એક દિવસ પછી કટિહારમાં એક મોટી રેલીને સંબોધિત કરવાના છે। तो सामाजिक न्याय का पहला कदम जाति जनगणना, ये पता लगाना
कि इस देश में पिछड़े वर्ग के कितने लोग हैं, आदिवासी कितने हैं, दलित कितने हैं, जनरल कास्ट के कितने हैं। ये देश का एक प्रकार से एक्सरे है। एक्सरे होने के बाद जो पिछड़ों की हिस्सेदारी बनती है, जो दलितों की हिस्सेदारी बनती है, वो उनको मिलने का काम कांग्रेस पार्टी करने जा रही है। आजकल प्राइवेटाइजेशन होता है, नुकसान किसको होता है? ओबीसी वर्ग को होता है सबसे ज्यादा, गरीब लोगों को होता है, पिछड़ों को होता है, दलितों को, आदिवासियों को, गरीब जनरल कास्ट के लोगों को होता है। मोदी जी अदानी जी की सरकार चलाते हैं, पूरा फायदा 2-3 बड़े अरबपतियों को मिलता है। हम चाहते हैं कि जो हाथ से काम करता है, जो छोटी दुकान चलाता है, उसके लिए भी बैंक के दरवाजे खुले, देश उसकी भी मदद करने का काम करे। વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ સુરતના એક એવા રામ ભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાથી ઇંકથી લખ્યું છે. દુર્લભ કહી શકાય એવી આ સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે. વિશ્વમાં આ માત્ર એક એવો ગ્રંથ હશે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો હશે. ભગવાન રામના જીવનકાળ પર તૈયાર થયેલ આ રામાયણના એક શબ્દો સોનાની ઇંકથી લખવામાં આવ્યા છે. 530 પાનાની અને 222 તોલા સોનાથી તૈયાર કરવામાં આવેલ આ રામાયણના મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે અને તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, 4000 હીરા માણેક અને નીલમણી જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશ કુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ રામાયણ તેમના દાદા દ્વારા બનાવવામાં આવી હતી. અમારા ઘરે મારા દાદાજીએ સુવર્ણ રામાયણ બનાવેલું છે ને અમે એટલા ધનભાગી છે કે અમારા દાદાએ બનાવ્યું ને એટલે તે રામાયણ આમ ટોટલ 19 કિલો વજન છે એનું, 530 પાનાની છે અને એમાં ટોટલ 9 કલાકમાં તૈયાર થયું છે ને બધા ફરમાં બનાવેલા બધા પેજના, તેની પર ઇંક પાથરીને ફરમાં ઉચકી લે એ રીતે 530 પેજના ફરમાં બનાવીને એ રીતે બનાવેલું છે. રાજેશભાઈના દાદા સ્વર્ગવાસી રામભાઈ ગોકળભાઈ ભક્ત રામના ભક્ત હોવાથી તેમણે વર્ષ 1981માં તેઓએ આ રામાયણ બનાવ્યું હતું અને આ પુસ્તક વર્ષ 1981માં પુષ્ય નક્ષત્રના દિવસે 9 કલાકમાં 40 લોકો દ્વારા તૈયાર થયું હોવાનું કહેવામાં આવે છે. હીરા અને અન્ય કિંમતી રત્નોથી સજ્જ સોનાની રામાયણને વર્ષમાં માત્ર એક જ વાર રામનવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછું મૂકવામાં આવે છે. મારા દાદા રામભાઈ ગોકળભાઈ ભક્તે બનાવ્યું હતું અને વિશેષતા તો ઘણી, કારણ કે એમને અંદરથી જ પ્રેરણા હતી એમના ગુરુજીની કે ભાઈ મારે એવું બનાવવું છે કે જે કોઈથી ન બની શકે ને એવું રસ સિદ્ધિશાસ્ત્ર એમણે પ્રાપ્ત કરેલી હતી કે સોનાની સાઈન બનાવીને એને કાગળ પર એક કરી દી. વર્ષમાં રામનવમી, ગુરુ પૂર્ણિમા અને બેસતું વરસ ત્યારે અમે જાહેર જનતાના દર્શન માટે મૂકીએ છીએ અને આખા દેશમાંથી પબ્લિક જોવા માટે આવે છે. ઘણા તો પહેલેથી જ ફોન કરીને કહે છે કે ભાઈ દર્શન થશે તો અમે અહીંયા ટાઈમ હોય તો અમે એમને બોલાવીએ છીએ. 222 તોલા સોનું અને 19 કિલોનું વજનવાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પેપર ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. જર્મનીના આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ તેની પર કોઈ ડાઘ લાગતું નથી. આ ઉપરાંત સોનાની ઇંકથી લખાયેલા પાના પર વચ્ચે મૂકવામાં આવેલા બટર પેપર પર 5 કરોડ વાર શ્રીરામ લખવામાં આવ્યું છે, પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોએ આખું વર્ષ રાહ જોવી પડે છે. પ્રવેગ ટીવી, સુરત.
આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.